હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. બસ જો સાંજનો સમય છે અને હું આવી ગઈ છું કિચનમાં બધી વસ્તુઓ સાથે લઈને. જોઈ શકો છો હું આ બધી તૈયારી કરી રહી છું. એમ કે સન્ડે હોય ને, આ સન્ડેનો દિવસ છે. સન્ડે હોય ને એટલે આમ કંઈક નવીન બનાવવાની ઈચ્છા થતી હોય, બધાને નવીન કંઈક ખાવું હોય. તો મેં કીધું ચાલો તો બધાનો ફેવરિટ બનાવીએ. તો હું શું બનાવવાની હશે આજે? તો મને થયું કે ચાલો બધાને ગમે ને તો પિઝા બનાવીએ. જોઈ શકો મેં તૈયારી કરી રાખેલી છે બધી જ. આ રીતે બધા વેજીટેબલ્સ તમને જે ગમતા હોય એને ચોપ કરી લેવાના છે ઝીણા ઝીણા. અને આ રીતે મેં જોઈ શકો તમે, હું જે ઘરમાં તેલ ખાઉં ને એ જ ઉપયોગમાં લઉં છું. એક્સ્ટ્રા અલગ અલગ તેલનો ઉપયોગ નથી કરતી. આ રીતે તેલ લીધેલું છે, તેલ ગરમ થાય એટલે એમાં આપણે લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે. જોઈ શકો છો મેં લસણની પેસ્ટ ઉમેરી દીધી છે અને આ રીતે સાંતળવાની છે. લસણની પેસ્ટ સંતળાઈ જાય એટલે એમાં આપણે ઝીણી ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરી દેવાની છે. મેં અહીંયા ચોપરનો ઉપયોગ કરેલો છે, તમે હાથેથી પણ સુધારી શકો. આ રીતે બધી જ ડુંગળી ઉમેરી અને એને પણ થોડી વાર માટે સાંતળવાની છે. એ લાઇટ કલરની થઈ જાય, ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી એને સાંતળવાની છે. તમે જોઈ શકો છો આ રીતે ચલાવતા રહી અને સાંતળવાની છે. હાઈ ફ્લેમ પર જ સાંતળી શકો. એમાં આપણે થોડુંક એક નમક ઉમેરી દઈશું જેનાથી ફટાફટ સાંતળાઈ જાય અને ફટાફટ પાકી શકે. જોઈ શકો છો આ રીતે સાંતળાઈ જાય એટલે હવે એમાં આપણે ગાજર ઝીણું ઝીણું સમારેલું ઉમેરી દેવાનું છે. અહીંયા તમે ગાજરને ખમણીને પણ લઈ શકો, એવું કોઈ જરૂરી નથી કે તમે ઝીણું ઝીણું જ આ રીતે સુધારેલું લો. તમે ખમણેલું પણ લઈ શકો, સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકાય. પરંતુ જેટલા વેજીટેબલ્સ આવી શકે ને એટલા વેજીટેબલ્સ તમે આમાં ઉમેરજો, જેનાથી છે ને બાળકો બધા વેજીટેબલ્સ આરામથી ખાઈ લેશે, કોઈ ના નકર નહીં કરે. અને આ રીતે છે ને મેં ઝીણા ઝીણા સુધારેલા કેબેજ પણ લઈ લીધેલા છે. તમે હાથેથી પણ ઝીણા ઝીણા કટ કરી શકો છો, પરંતુ મેં આ રીતે ચોપરમાં કટ કરેલા છે એટલે આ રીતે તમે જોઈ શકો છો ઝીણું ઝીણું એકદમ સરસ એક સરખું બધું વેજીટેબલ્સ કટ થયેલું છે. તો હવે બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને હાઈ ફ્લેમ પર જ તમારે આ બધું પકાવવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે એને ચલાવતા રહેવાનું છે. નીચે બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે એમાં કોઈ પાણી કે એવું હજી ઉમેરેલું નથી. હવે ત્યારબાદ આ બધું બરાબર મિક્સ થઈ જાય ને એટલે હવે આપણે ટોમેટો પ્યુરી ઉમેરવાની છે. ટમેટાને તમે ચોપ કરીને પણ ઉમેરી શકો, પરંતુ એની પ્યુરી ઉમેરશો ને તો બહુ સરસ બાઇન્ડિંગ આવી જશે અને બહુ સરસ ટેસ્ટ પણ આવશે. અને જે ટમેટાની છાલ છાલ આવે ને એ નહીં આવે. આ રીતે તમારે છે ને ગ્રેવી કરી અને ઉમેરવાની છે. તો વ્યવસ્થિત રીતે એમ કે પેસ્ટ બનીને તૈયાર થશે. ઓલું શું કે ટમેટાની છાલ નીકળી જતી હોય અને એ પછી સારું નથી લાગતું હોતું, એટલા માટે હું આ રીતે પેસ્ટ જ ઉમેરું છું. હવે બધું સરસ રીતે પકાવી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો હું ઢક્કન લગાવી અને પકાવી રહી છું. આ રીતે તમારે પકાવી લેવાનું છે. આ બધું પાકે છે ને ત્યાં સુધીમાં હું સાઈડમાં બધા કામ પણ કરતી જતી હોઉં છું. જોઈ શકો આપણે વાસણ પણ કમ્પ્લીટ કરી લીધેલા છે. આ રીતે સાઈડમાં થોડું થોડું સફાઈને કરતા જઈએ ને તો શું કે પાછળથી બધું ભેગું ન થઈ જાય, એટલા માટે સાથે સાથે થોડું થોડું કરતા જવાનું. પછી આપણે જે ગ્રેવી પાકવા માટે રાખી દીધેલી છે એ ચેક કરી લેશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પાકી રહી છે. આ બધું પાણી બળે ને ત્યાં સુધી તમારે પકાવવાની છે. અને વધારે વેજીટેબલ્સ એમ કે પાકી જાય ને એવા નહીં, આમ ક્રન્ચી રહે ને એવા તમારે પકાવવાના છે. હવે અહીંયા આપણે થોડાક મસાલા ઉમેરી દઈશું. આમ તો પિઝામાં ઇન્ડિયન ટચ ન હોય, પરંતુ આ રીતે થોડુંક એક મસાલા ઉમેરશો ને તો ઇન્ડિયન ટચ આવશે, એટલા માટે એમ કે સરસ ટેસ્ટી લાગતો હોય છે. તમે એક વખત આ ટ્રાય કરી શકો. થોડીક એક હળદર પાવડર, થોડુંક મરચું પાવડર અને સ્વાદ અનુસાર નમક એડજસ્ટ કરી લેશું. આપણે નમક પહેલા પણ નાખેલું છે એટલે થોડુંક માપસર કરી લેવાનું છે, ટેસ્ટ કરી અને તમે જોઈ શકો. હવે પછી આપણે અહીંયા મેં પિઝા સોસ ઉમેરેલો છે. અહીંયા થોડુંક એક પિઝા સોસ ઉમેરી દેવાનો છે. અહીંયા પછી શું થશે કે તમારે એક્સ્ટ્રા કોઈ મસાલા ઉમેરવાના નહીં થાય. આ રીતે પિઝા સોસ ઉમેરી દેશો ને તમે તો બીજા કોઈ સોસીસ વધારાના નહીં ઉમેરવાના થાય. અહીંયા હું પિઝા સોસ અને ટોમેટો કેચઅપ ઉમેરું છું. આ ટોમેટો કેચઅપ મેં હોમમેડ જ છે, મારે ઘરે બનાવેલો છે. જો તમને કોઈને રેસિપીઝ જોઈતી હોય તો મને તમે કમેન્ટમાં જરૂરથી જણાવી શકો. હું તમને ટોમેટો કેચઅપની રેસિપી જરૂરથી આપીશ. હવે બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. ટોમેટો કેચઅપ તમે તમારા સ્વાદ અનુસાર વધારે ઓછો કરી શકો. જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા થોડાક આપણે મિક્સ હર્બ્સ ને એ બધું ઉમેરી દઈશું.
હું અહીંયા ઓરેગાનો ઉમેરું છું. તમે મિક્સ હબ અથવા પીઝા સિઝલિંગનો ઉપયોગ પણ કરી શકો છો. મારી પાસે અત્યારે પીઝા સિઝલિંગ અવેલેબલ ન હતા, ઓરેગાનો હતો તો પછી એ ઉમેરી દીધેલો હતો. અને ચીલી ફ્લેક્સ ઉમેરી દેશું. જે અનુકૂળતા પ્રમાણે તમારે ખવાતા હોય ને એ પ્રમાણે તમે ચીલી ફ્લેક્સ ઉમેરી શકો. જેટલું તીખું ખવાતું હોય એ પ્રમાણે તમે ચીલી ફ્લેક્સ ઉમેરી શકો. મેં અહીંયા રેગ્યુલર માપસર જ ઉમેરેલા હતા. તમે વધારે ઓછા પણ કરી શકો છો. જો હું સ્મેલ કરી રહી છું, કેટલી સરસ સ્મેલ આવે એમાં બધા મસાલા ઉમેરીએ ને એટલે. હવે પીઝા બેઝ છે ને મેં ઘરે નહોતા બનાવેલા આ વખતે. આ વખતે મેં પીઝા બેઝ તૈયાર લીધેલા હતા. તો તમે જોઈ શકો કે એકદમ સરસ રીતે બેકરીમાંથી તાજા તાજા બનીને આવી ગયેલા હતા પીઝા. તો એટલા સરસ લાગતા હોય છે ને, આજે એમ કે બેકરીમાંથી બનીને તરત આવતા હોય ને એમ. આ રીતે થોડુંક તેલ લગાવી અને એને શેકી લઉં છું. મને છે ને જે આ વ્હાઈટ વ્હાઈટ દેખાઈ રહે એમ લાગે કે કાચા લાગે એટલા માટે હું આ રીતે થોડાક એમ કે ઓઇલ લગાવી અને શેકી લેવાના છે. આ રીતે થોડીક એક આમ બ્રાઉનિશ ડિઝાઇન આપે ને એવા શેકી લો ને તો સરસ લાગતા હોય છે અને ફટાફટ ક્રન્ચી પણ થઈ જતા હોય છે. તો હવે આપણે પીઝાનું ટોપિંગ્સ લગાવી લઈએ. તો પહેલા તો સોસ લગાવવાનો છે, ટોમેટો કેચઅપ અને પીઝા સોસ. આ રીતે તમે જોઈ શકો છો. તમને જેટલો સ્વાદમાં સારો લાગે ને એટલો તમે વધારે ઓછો કરી શકો. હું અહીંયા રેગ્યુલર જ લગાવી રહી છું, બાળકોને ભાવે એટલું લગાવી રહી છું. આ રીતે ટોમેટો કેચઅપ અને પીઝા સોસ લગાવી લેવાનો છે. ત્યારબાદ હવે આપણે જે ગ્રેવી બનાવેલી છે ને એ ગ્રેવી પણ એડ કરવાની છે. તમે જોઈ શકો આપણે સોસ લાગી ગયા છે. તો હવે તમને જેટલી ગ્રેવી ગમે ને એટલી ગ્રેવી તમે વધારે ઓછી કરી શકો. પરંતુ એક સરસ થીક લેયર થાય ને એ પ્રમાણે તમે ગ્રેવી લગાવશો ને તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો આ રીતે તમે જોઈ શકો કે મેં ગ્રેવીનું પણ એક લેયર લગાવી લીધેલું છે. હવે વેજીટેબલ્સમાં તમે કોબીજ, ગાજર, ડુંગળી એ કાંઈ પણ તમે ઝીણું ઝીણું ચોપ કરીને આ રીતે તમે જોઈ શકો લંબ સાઈઝમાં કટ કરી અને લગાવી શકો. પછી મેં મોઝરેલા ચીઝ એડ કરી દીધેલું હતું અને સાદું ચીઝ આવે ને એ પણ એડ કરી દીધેલું હતું. એટલે શું આમ એકદમ ઓલો થઈ જાય ને ચવડ જેવો પીઝા એવો નહીં થાય, બંને ચીઝ હશે ને તો. આ રીતે હવે સિઝલિંગ થોડુંક લગાવી દઉં છું. તમે જોઈ શકો છો એકદમ સરસ લાગતો હોય છે ટેસ્ટમાં. તો આ રીતે તમારે લગાવી દેવાનું છે. ત્યાર પછી હું છે ને થોડુંક શૂટ કરવાનું રહી ગયું. તો આ રીતે એક પેન લગાવી અને એમાં તમારે આ રીતે એક નાનકડી વાટકી પાણીની ભરી અને રાખવાની છે, જેનાથી એકદમ સરસ ઓજ વળશે ને તો ચીઝ એકદમ સરસ ફટાફટ મેલ્ટ થઈ જાય છે. તો આ રીતે મેં બેક કરેલો હતો, કારણ કે ઓવન વગર પણ તમે એકદમ સરસ પીઝા બનાવી શકો. આ રીતે જોઈ શકો છો હું આ રીતે પેનમાં જ બેક કરી રહી છું. પછી આવી રીતે ઢાંકી દેવાનું છે. તો આ રીતે તમે ઘરે જ પીઝા બનાવી શકો. જોઈ શકો તો આપણે એકદમ સરસ પીઝા બનીને તૈયાર થઈ ગયો છે. એની હું સ્લાઇસ કરી રહી છું. અને મોઝરેલા ચીઝ હોય ને તો બાળકોને ખૂબ જ ગમતો હોય છે. જે ચીઝ આમ સ્પ્રેડ થાય ને બહુ જ સરસ લાગતું હોય છે. તો આ રીતે તમે જોઈ શકો છો આપણા પીઝા બનીને તૈયાર થઈ ગયા છે. તમે આરામથી ઘરે બનાવી શકો અને એકદમ ઇઝી રેસીપી છે ને એટલા ટેસ્ટી લાગતા હોય ને. અને જે એમ કે મોટાને પણ ભાવશે ને નાના બાળકોને પણ ભાવશે. જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો પીઝા બનીને તૈયાર થઈ ગયો. અમને બધાને તો ખૂબ જ ભાવ્યો. તમને રેસીપી કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવી શકો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને ચેનલ પર પ્રથમ વખત જ જો મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.